ભીલડી રેલવે જંકશન પર પશ્ચિમ ઝોન જનરલ મેનેજરે મુલાકાત લીધી। જીએમ અને ડીઆરએમ સાથે ધારાસભ્ય કેશવજી ચૌહાણ દ્વારા રજૂઆતો કરવામાં આવી। ડીસા તાલુકાના ભીલડી રેલવે જંકશન પર પશ્ચિમ રેલવે જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર અને સાથે ડીઆરએમ સુધીરકુમાર શર્મા ભીલડી રેલવે સ્ટેશન જંકશનની મુલાકાત લીધી હતી। તેની સાથે ભીલડી રેલવે સ્ટેશનમાં રનિંગ રૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ અલગ અલગ વિભાગ વાઇઝની ચકાસણી કરવામાં આવી હતી અને નવી ભીલડી તેમજ ભીલડી પથકના ગ્રામીણ વિસ્તારના સરપંચો અને આગેવાનો દ્વારા ભીલડી રેલવેને લગતા પડતી સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં આજુબાજુના ગામોમાં સોયલા, જૂના નેસડા, પાલડીને લગતા ફાટકની સમસ્યા વિશે લિખિતમાં રજૂઆતો કરવામાં આવી હતી અને જનરલ મેનેજર દ્વારા અમૃત ભારત યોજના અંતર્ગત ચાલી રહેલ કામગીરીની સમીક્ષા કરી હતી અને નિરીક્ષણ કર્યું હતું। દિયોદરના ધારાસભ્ય કેશવજી ચૌહાણ ઉપસ્થિત રહીને દિયોદર તેમજ ભીલડી પથકના ગ્રામ્ય વિસ્તારોમાં રેલવેને લગતા પ્રશ્નો અંગે લિખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ વજરામભાઈ જોશી મુડેઠા। અઠવાડિયામાં 2 દિવસ સરાઈ રોલાથી ભુજની 2 દિવસની ગાડી ચાલે છે, એનું ડીસામાં સ્ટોપેજ માગવા અમે માગણી કરી છે। તેમજ ભુજ પાલનપુર અથવા તો જોધપુર પાલનપુર અથવા તો ગાંધીધામ પાલનપુર